હેલો ફ્રેન્ડ્સ, મારું નામ છે પ્રણવ પટેલ અને હું આપણી આ ચેનલ સ્ટડી યુનિવર્સિટીમાં એકવાર ફરીથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે આપણા સિલેબસની અંદર ઘણો બધો અભ્યાસક્રમ પૂરો કરી નાખ્યો છે અને હવે લગભગ 2 કે 3 લેક્ચર બાદ આપણું ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા પણ પૂરું થઈ જશે. તો શરૂઆત કરીએ. આપણે પહોંચેલા હતા ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાના કામો. EIC નથી, ECI છે. ECI ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા, તેના કામો. તો પહેલું કામ તો જે આપણે સ્ટાર્ટિંગમાં જ જોઈ લીધેલું હતું કે ચૂંટણીની દેખરેખ, દોરવણી અને નિયંત્રણ કરવાનું જે કામ છે તે કરે છે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા. આની અંદર કોઈ પણ દેશની કોર્ટ, તે સુપ્રીમ કોર્ટ જ કેમ નહીં હોય, તે પણ આની અંદર ડ્યુરિંગ ઇલેક્શન દખલઅંદાજી કરી શકે નહીં. ઇલેક્શન બાદ કરી શકે, પરંતુ જ્યારે ચાલુ પ્રોસેસ હોય, ઇલેક્શનની કાઉન્ટિંગ હજુ પૂરી નથી થઈ, હજુ ઇલેક્શનના રિઝલ્ટ બહાર નથી આવ્યા, તો ત્યાં સુધી સુપ્રીમ કોર્ટ પણ તેની અંદર દખલઅંદાજી કરી શકે નહીં. શા માટે નહીં કરી શકે તે આપણે જોઈ ચૂકેલા છીએ. બીજું, ઇલેક્શનનું શેડ્યુલ નક્કી કરવું. ત્રીજું, મતદાન યાદી તૈયાર કરવી. આ દરેક વસ્તુ તમને ખબર જ છે, તેથી આની અંદર મારે તમને વધારે સમજાવવાની જરૂર નથી પડતી એવું માનું છું, કારણ કે આની અંદર કે સમજાવવા જેવું છે પણ નહીં. બીજું, ઇલેક્ટ્રોનિક ફોટો આઈડી કાર્ડ, જેને આપણે શોર્ટમાં કહીએ છીએ એપિક, તેને ઇસ્યુ કરવા. હવે આ શું કહેવાય, એમ એ કોણ સે નહીં બોલા, આ બીજું કંઈ નથી, આને આપણે કહીએ છીએ સાદી ભાષામાં વોટર આઈડી. જે આપણું વોટર આઈડી છે તેને જ આપણે પોલિટીની ભાષામાં અથવા તો ઓન પેપર ઓફિશિયલી કહીએ છીએ, તમે કંઈ પણ તેને નામ આપી શકો, તેને આપણે કહીએ છીએ ઇલેક્ટ્રોનિક ફોટો આઈડી કાર્ડ. અને આપણે સામાન્ય ભાષામાં આપણે કહીએ છીએ, પ્રચલિત ભાષામાં વોટર આઈડી. ઓકે. બીજું, પોલિંગ સ્ટેશન્સ ક્યાં રાખવા, એનું મેનેજિંગ કઈ રીતે કરવું, કાઉન્ટિંગ કઈ રીતે કરવું, એક્સેટ્રા, એ જેટલા પણ કામો છે એ દરેક કામો પણ કોણ કરે છે? ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા. પોલિટિકલ પાર્ટીને સિમ્બોલ વહેંચવા. હવે આની અંદર કંઈક ઘણું ઇન્ટરેસ્ટિંગ વસ્તુ આવે છે, તે આપણે જોઈશું આવતીકાલના લેક્ચરમાં. ફિલહાલ આટલું યાદ રાખો. ચૂંટણી બાદ કોઈ ગેરલાયક ઠેરવાય તો આની અંદર પણ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની સલાહથી તેની ઉપર રાષ્ટ્રપતિ નિર્ણય લેશે. ચૂંટણી બાદ જો કોઈ ગેરલાયક કોઈ કેન્ડિડેટ હોય અથવા તો કોઈ પાર્ટી એવું કંઈ કરે નાટકચાળા, તો એવા કેસમાં ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની સલાહથી તેની ઉપર રાષ્ટ્રપતિ નિર્ણય લેશે. પણ જો ઇલેક્શન કમિશન કંઈ પણ આવું રાષ્ટ્રપતિને જણાવે છે તો તે તેને બાઇન્ડિંગ રહેશે નહીં. એટલે કે જો ઇલેક્શન કમિશન એમ કે આ પાર્ટી અથવા તો આ એક વ્યક્તિ એવું છે કે જેને તમારે ડિસ્ક્વોલિફાય કરી દેવું જોઈએ, અથવા તેને કોઈ આ ટાઈપના કોઈક કડક શિક્ષાત્મક પગલાં લેવા જોઈએ, અને રાષ્ટ્રપતિને એમ લાગે કે ના, તેની ઉપર આવા કોઈ કડક શિક્ષાત્મક પગલાં લેવાની કંઈ જરૂર નથી, તેને ફક્ત એક ઠપકો આપી દેવાનો જ જરૂરત છે, અથવા તો ના, મને એવું નથી લાગતું કે એણે કોઈ એવી ભૂલ કરેલી છે, તો એવા કેસમાં રાષ્ટ્રપતિ પોતાની રીતે સ્વવિવેક બુદ્ધિથી કામ લઈ શકે છે. ઓકે, ક્લિયર? આગળ વધીએ, મૂવિંગ ઓન. આચાર સંહિતા ખૂબ 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 જરૂરી છે. આચાર સંહિતા જુઓ, આ છે આચાર સંહિતા. હું તમને સમજાવું. તમે ઘણીવાર એવું સાંભળેલું હશે કે આપણી જે પોલીસ છે, CBI છે, તે તો નેતાઓના શું કહેવાય, મૂવીમાં એવું બતાવે છે, મૂવીના ડાયલોગ છે કે તુમ સબ તો નેતાઓ કે કુત્તે હો,
जब नेता बोलते तब आप लोग बहुत भौंकते हो, तब आप लोग काटते हो, एक्सेट्रा एक्सेट्रा. આવું આપણને મૂવીમાં સાંભળવા મળે. કેટલાક લોકોને એવું વીતેલું હોય તો તે લોકો પણ એવું માનતા હોય. હાલાકી એ વાત ખોટી છે. મીન્સ કે ઘણી જગ્યાએ એવું જોવા મળે છે, પણ પોલીસનું કામ છે આપણી રક્ષા કરવાનું, તો આપણે તેમને સાવ આવી રીતનું નહીં કહી શકીએ. એનીવે, આ એક એક્ઝામ્પલ છે. તો તમે ઘણીવાર જોતા હશો કે રાતના સમયે, મારા જ લેક્ચરનો એક્સપિરિયન્સ છે, હું નોર્મલી મારા લેક્ચર્સ રાતે જ શું કહેવાય રેકોર્ડિંગ કરવા માટે બેસતો હું, ત્યારે ઘણીવાર પાછળથી બેકગ્રાઉન્ડમાં અવાજ તમને સંભળાતો હશે. તમે જ્યારે સૂતા હોય ત્યારે શેરીના કૂતરાઓ ભસવાના ચાલુ કરી દે છે. ક્યારે? રાતના સમયે. શા માટે દિવસે નહીં એ હવે એ લોકો જાણે, પણ રાતના સમયે તે લોકો ચાલુ કરી દે જોર જોરમાં ભસવાનું. રાતના સમયે આપણે કોઈ વાર ટુ વ્હીલર અથવા ફોર વ્હીલ લઈને નીકળીએ ત્યારે પણ આપણી પાછળ ભગવાના ચાલુ થઈ જાય, એક્સેટ્રા. તમે તેને આચાર સંહિતાને શું લાગે વળગે? એને આચાર સંહિતાને એ લાગે વળગે કે આ જે આચાર સંહિતા છે, તમે એમ સમજી શકો કે આ કેસની અંદર તેમના માટે, પોલીસના માટે આ સમય છે નાઇટનો. નાઇટ્સ આવી જાય છે. એનો મતલબ શું? એનો મતલબ એમ કે આચાર સંહિતા એક એવી વસ્તુ છે કે એ સમયે પોલીસ હોય, સીબીઆઈ હોય, નાર્કોટિક્સ હોય, જેટલા પણ ડિપાર્ટમેન્ટ એવા હોય કે જેને આપણે બોલિવૂડમાં અથવા તો મીડિયામાં એ રીતનું બતાવવામાં આવેલું કે ઓ આ તો સર ये तो गवर्नमेंट के कुत्ते हैं, ये तो उनके पालतू है, આ તો શું કહેવાય ગવર્મેન્ટના પોપટ છે પાંજરામાં પૂરેલો. આ દરેક લોકો આઝાદ થઈ જાય, દરેક વ્યક્તિ, દરેક ડિપાર્ટમેન્ટ આઝાદ, ફ્રીડમ, સ્વાયત્ત. અને એ સમયે એવું જોવા મળે છે કે ઘણી બધી જગ્યાએ એ લોકોએ જે કામ શું કહેવાય આખા સમય દરમિયાન ઓલવેઝ કરવાનું હોય, તેમાંના ઘણા બધા કામ એ લોકો આચાર સંહિતાના સમયમાં કરતા હોય. શા માટે એવું છે? આચાર સંહિતા એક એવું છે, એમ સમજી લો, જે દિવસે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા ડેટ ડિક્લેર કરે છે ઇલેક્શનની, શું ડેટ ડિક્લેર કરે છે, જેમ કે આજે કઈ તારીખ છે? આજે તારીખ છે 24 ડિસેમ્બર, બરોબર. માની લો કે આજના દિવસે 24મી ડિસેમ્બરે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા ડિક્લેર કરે છે કે ગુજરાતની અંદર લોકસભાના ઇલેક્શન થવાના છે. ક્યારે થશે? માની લો કે એ લોકો ડેટ આપે છે 4th of February અથવા તો 14th of February, આ ડેટ આપે છે. તો 24 ડિસેમ્બરથી લઈને 14 ફેબ્રુઆરી સુધી આટલો જે દિવસનો સમયગાળો છે, એટલા દિવસે કહેવામાં આવે છે કે આચાર સંહિતા લાગુ થઈ ગઈ. અને આચાર સંહિતા લાગુ થઈ ગઈ એનો મતલબ એમ કે જે પણ પોલિટિકલ પાર્ટી છે, જે પણ પોલિટિશિયન્સ છે, તેમનો કંટ્રોલ આ તમામ જેટલા પણ ડિપાર્ટમેન્ટ છે તેમના હાથ ઉપરથી તેમની ગરદન ઉપરથી હટી જાય છે. કહેવાય ને કે શેર કે ગરદન સે આપ લોકોને પાઉં હટા દિયા. તે લોકો સ્વતંત્ર થઈ જાય છે. શા માટે? કારણ કે ફ્રી, ફેર એન્ડ રેગ્યુલર ઇલેક્શન તે કહેવામાં આવે છે કે હેલ્ધી ડેમોક્રેસી. તો તેની અંદર જો આપણે ફેર ઇલેક્શન રાખવું હોય, ફેર ઇલેક્શન, તો એના માટે નેતાઓનો દબદબો આવી બધી જેટલી પણ સીબીઆઈ હોય, પોલીસ હોય, તેમના ઉપરથી હટાવવો જરૂરી છે. નહીં તો બની શકે કે તે લોકો પોતાના પાવરનો મિસયુઝ કરીને જે પણ ઓપોઝિશન પાર્ટી હોય તેના મોટાભાગના નેતાઓને જેલમાં પુરાવી દે, તેમની ઉપર ખોટા ટેમ્પરરી એલિગેશન્સ લગાવી દે, કંઈ પણ કરી શકે. અથવા તો બની શકે કે જે રૂલિંગ પાર્ટી હોય તે આમનો ફાયદો ઉઠાવીને ઘણા બધા સારા કામ કરી નાખે પબ્લિકના દિલ જીતવા માટે, પણ જે ઓપોઝિશનમાં હોય, જે સત્તામાં નહીં હોય, તેના આવા કંઈ ફાયદા નહીં થાય. તો આને એક ફેર ઇલેક્શન કેવી રીતે કહી શકાય? આ તો અન્યાય થયું ને સામેવાળા પક્ષ માટે કે જે સત્તામાં નથી. તેથી એક બરાબરીની લડત થાય, તે કારણથી આચાર સંહિતા લાવવામાં આવે છે. અને તેથી આ જ સમયે સૌથી વધારે સારું કામ કરે છે આ જેટલા પણ પોલીસ હોય, સીબીઆઈ હોય, તે તમે જુઓ તે કેટલા શું કહેવાય ઉછળવા માંડે છે આચાર સંહિતા સમયે. ઘણા એક્ટિવ થઈ જાય. ઘણી જગ્યાએ તમને એવું જોવા મળે કે આ જગ્યાએ પોલીસની રેડ પડી, આ જગ્યાએ સીબીઆઈની રેડ પડી, આ જગ્યાએ શું કહેવાય
ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે આ જગ્યા પર છાપામારી કરી અને ફક્ત શું કહેવાય પોલિટિશિયન્સના ઘરે નહીં, જે મોટા જે કોર્પોરેટર્સ હોય અથવા તો કોઈ મોટા બિઝનેસમેન હોય, આ બિલ્ડર હોય, તેમના ઘરની વાત છે. બીજી વસ્તુ, કેમ્પેઇન એક્સપેન્ડિચર પર કેન્ડિડેટ કેટલું નક્કી કરવું પર કેન્ડિડેટ પ્રમાણે કેમ્પેઇન એક્સપેન્ડિચર, તે કામ પણ છે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાનું. એ શું છે તે આપણે સમજીશું આજના અથવા તો મે બી આવતીકાલના લેક્ચરમાં. ઓકે, અને બીજા પણ ઘણા બધા કામો છે, પણ આટલા કેટલાક કામો છે જે આપણે યાદ રાખવાના છે. આગળ વધીએ. પ્રોસેસની વાત કરીએ તો લોકસભાના વિસર્જન બાદ પબ્લિક એનાઉન્સમેન્ટ કરે છે. એટલે કે કેવી રીતે પ્રોસેસ છે આની, તો જ્યારે પણ લોકસભાનું વિસર્જન થાય તે સમયે પબ્લિક એનાઉન્સમેન્ટ કરે છે. જેમ મેં તમને સમજાવી દીધું કે ઓકે, હવેથી નેક્સ્ટ લોકસભા અથવા તો નેક્સ્ટ જે તે રાજ્યની વિધાનસભાના ઇલેક્શન છે આ તારીખથી, અને જે દિવસે તે એનાઉન્સ કરે તે જ દિવસથી આચારસંહિતા લાગુ થઈ જાય છે. અને તે દિવસે સૌથી મોટું વર્ચસ્વ કોનું હોય છે? તે સમયે સૌથી ઊંચું વર્ચસ્વ હોય છે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની. અને આ સમય ઘણો રેર હોય છે, સામાન્ય રીતે 5 વર્ષમાં એકવાર આવે છે. તમે જોઈ શકો છો, કભી કભી લગતા હૈ અપુનિત સાલા ભગવાન. તો આ રીતે ઘણા પાવરમાં આવી જાય છે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા પણ, અને જેટલા પણ બીજા અલગ અલગ ડિપાર્ટમેન્ટ છે તે પણ. બીજું, ઇલેક્શન શેડ્યુલ્સ જે બનાવે છે તે કેટલા ફેઝમાં થશે, કઈ તારીખે થશે, કયા સ્ટેટમાં થશે, એ પણ દરેક વસ્તુ કોણ નક્કી કરે છે? ECI, ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા. બીજી એક નવી વસ્તુ, આ જે આચાર સંહિતા છે એ આચાર સંહિતાનો બંધારણમાં ઉલ્લેખ નથી. બંધારણમાં ઉલ્લેખ નથી. કારણ કે જે આચાર સંહિતા છે તેને આપણે એક રીતે એમ કહી શકીએ કે આચાર સંહિતા તે ડાયરેક્શન્સ છે. આચાર સંહિતા જે છે તે ડાયરેક્શન્સ છે. કોના માટે ડાયરેક્શન છે? તો એ ડાયરેક્શન્સ છે MLS એન્ડ MP, આ બધા માટે, મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી અને મેમ્બર ઓફ પાર્લામેન્ટ, જે સંસદ સભ્યો છે, જે વિધાનસભાના સભ્યો છે, તેમના માટેના ડાયરેક્શન છે કે ઓકે, હવે ઇલેક્શન આવી રહ્યા છે, ડેટ ડિક્લેર થઈ ગઈ છે, તમે આટલું કામ કરી શકો છો, આવું કામ નથી કરી શકતા, જે કામ તમે કરી શકો છો તે તમે આ રીતે કરી શકો છો, આ રીતે નથી કરી શકતા, આટલી કેટલીક લિમિટ છે, આનું તમે ધ્યાન રાખજો, એક્સેટ્રા એક્સેટ્રા. શા માટે? કારણ કે આપણે ફ્રી ફેર ઇલેક્શનને ફોલો કરવાનું છે, એટલા માટે. તો આચાર સંહિતાની હિસ્ટ્રી પણ ઘણી ઇન્ટરેસ્ટિંગ રહી છે. તમારે યાદ રાખવાની કોઈ જરૂર નથી. હું ફક્ત તમારે જનરલ નોલેજ માટે આપી દઉં છું. બાકી તમારે તે એક્ઝામના પ્રોસ્પેક્ટિવથી ઇમ્પોર્ટન્ટ નથી. નહીં યાદ રાખતા લખવાની પણ જરૂર નથી. તો આચાર સંહિતા જે છે તેનો સૌ પ્રથમ પ્રયોગ કેરળની અંદર થયેલો હતો 1960ની અંદર, 1960માં. ત્યારે તેને સારી એવી સફળતા મળેલી હતી. અને તેથી 1962ની અંદર લોકસભાના જનરલ ઇલેક્શનમાં તેનો ઓફિશિયલી પ્રયોગ થવાનો ચાલુ થઈ ગયેલો હતો અને તેની અંદર ઘણી મોટી સફળતા મળેલી હતી. તો આપણે હવે તેના વિશે થોડું ડિટેલમાં સમજીએ. આચાર સંહિતાના કેટલાક મોડેલ કોડ ઓફ કન્ડક્ટ છે જે આપણે યાદ રાખવાના છે. તો આપણે ટોટલ કેટલા જોવાના છીએ? આપણે ટોટલ જોવાના છીએ 6. કેટલા? 6 નહીં, આપણે 8 જોઈશું. ઓકે, પહેલું કયું છે? જનરલ કન્ડક્ટ. આની અંદર શું આવે છે? ટોટલ 8 કેટેગરીમાં મોડેલ કોડ ઓફ કન્ડક્ટને શું કહેવાય ગોઠવવામાં આવેલું છે. એમાંનું પહેલું આવે છે જનરલ કન્ડક્ટ. એનો શું મતલબ? તો પાર્ટીને ડાયરેક્શન્સ છે
કે એકબીજાને ફક્ત પોલિસીસના બેઝિસ પર જ તમે ક્રિટિસાઇઝ કરી શકો, અથવા તો જે પાસ્ટ વર્ક રેકોર્ડ હોય તેના બેઝિસ પર. શું કે તમે એકબીજાને એક તો પોલિસી અને બીજું પાસ્ટ વર્ક, એટલે કે જે સમયે તે હતી પાર્ટી એની રીતે તમે તેમની પર્સનલ તમે એ રીતનું નહીં કરી શકો કે જેમ કે અરે તમે શું કહેવાય, તારી ફેમિલીમાં જે વ્યક્તિ પોતાના છોકરાને નથી સાચવી શક્યું, જે પોતાના બૈરીઓને નહીં સાચવી શક્યા, ઓ આ તો વિધવા છે, આના તો ડિવોર્સ થઈ ગયેલા છે, આના તો આ કેવી રીતે દેશને સાચવી શકે એક્સેટ્રા. તમે આવા કોઈ પણ પ્રકારના પર્સનલ વાર નહીં કરી શકો. તમે જે પણ પાર્ટી હોય એક હેલ્ધી થવું જોઈએ. ભાજપ હોય, આજે આપણે જોઈએ મોટી મોટી પાર્ટી છે, બીજેપી હોય, કોંગ્રેસ હોય, આમ આદમી પાર્ટી હોય, આવી કેટલીક મોટી મોટી પાર્ટી છે, તે જ્યારે એકબીજાને ક્રિટિસાઇઝ કરે છે ત્યારે એકબીજાની પોલિસીને લઈને તમે ક્રિટિસાઇઝ કરો કે ઓકે તમારા સમયે તમે આ પોલિસી લાગુ કરી લેતી, આના કેટલાક નેગેટિવ ઇમ્પેક્ટ હતા જે તમે જોયેલા હતા, તમે તે સમયે જ્યારે તમારા કાર્યક્રમમાં તમે આવું કામ કરેલું હતું, શું યોગ્ય હતું? તમે આ રીતે તેમને ક્રિટિસાઇઝ કરી શકો, તેમને પર્સનલ વાર નહીં કરી શકો. બીજી વસ્તુ, તમે એમ કહેશો કે સર કેવી વાત કરો, અમે તો જોઈએ છીએ ઘણી જગ્યાએ કરે છે અને તેમની ઉપર કંઈક થતું પણ નથી. આપણે આવીશું તેની ઉપર, પણ થોડી ધીરજ રાખો. ફિલહાલ આટલું યાદ રાખો. બીજી વસ્તુ, મીટિંગ્સ, અને તેની અંદર શું છે યાદ રાખવાનું? લોકલ પોલીસ ઇન્વોલ્વમેન્ટ. એનો શું મતલબ? એનો મતલબ એમ કે લોકલ પોલીસને જાણ કરવી જરૂરી છે કે તમારી પબ્લિક મીટિંગની લોકેશન કઈ છે, સિક્યોરિટી માટે. એટલે કે પ્રચાર કરવાનો છે અને બીજેપી એમ કહે છે કે જુઓ આ તારીખે, માની લો કે આજે 24 તારીખ છે, તે કહે છે કે 28 તારીખે અમે લોકો ગાંધીનગરની અંદર મીટિંગ ભરવાના છે, તો અમને થોડી સિક્યોરિટી પૂરી પાડજો અને આ જગ્યા પર અમે કરવાના છીએ. તો તે સમયે પોલીસ શું કહે છે? જો એ દિવસ ખાલી હશે તો ઓકે, તમે ત્યાં પ્રચાર કરી શકો છો, પણ તેમની પહેલા જ માની લો કે કોંગ્રેસે એ જ જગ્યા પર એ જ તારીખે પહેલેથી બુકિંગ કરી લીધું છે કે ના 28 તારીખે ગાંધીનગરમાં આ જગ્યા પર અમે અમારું કેમ્પેઇન ચલાવવાના છીએ, અમે અમારી પબ્લિક મિટિંગ કરવાના છીએ. તો તે લોકલ પોલીસ શું કહે છે કે આ દિવસ તો ઓલરેડી ઓક્યુપાઈડ થઈ ગયેલો છે, તમે કોઈ બીજો દિવસ પસંદ કરી લો, 29 તારીખ, 30 તારીખ, 26 તારીખ, એની પહેલાનો કોઈ પણ બીજું, આ રીતનું. તો તેથી લોકલ પોલીસનું ઇન્વોલ્વમેન્ટ જરૂરી છે. બીજું એટલા માટે પણ જરૂરી છે કારણ કે તેની અંદર કોઈ પણ પ્રકારની ગરબડ નહીં થાય, કોઈ એવી મારપીટ નહીં થાય, બની શકે કોઈ એવા મોટા એલિગેશન લાગી જાય જેથી સામેવાળા જે કાર્યકર્તા હોય સામેવાળી પાર્ટીના, તેમની લાગણી દુભાઈ જાય, બંને આક્રમક જોશમાં આવી જાય, કંઈ પણ થઈ શકે. તો તેથી એ સિક્યોરિટી પણ જરૂરી છે. ત્રીજું, પ્રોસેશન્સ. એની અંદર શું છે તો યાદ રાખવા માટે એટલું છે કે કોઓર્ડિનેશન વિથ ઈચ અધર. એટલે કે એવું પણ બની શકે કોઈક વાર કે એક જ એરિયામાં 2 અથવા 2 થી વધુ પાર્ટીઓની રેલી અથવા મીટિંગ હોય, તો એડવાન્સમાં કોઓર્ડિનેટ કરો જેથી ક્લેશ નહીં થાય. એટલે કેવી રીતે? તો એના માટે તો આટલું જ ઇન્વોલ્વ નથી ના, એની વાત આખી અલગ છે ને. માની લો કે એક એરિયો આખો અલગ છે. ફોર એક્ઝામ્પલ હું તમને એમ કહું કે અમદાવાદમાં એક જગ્યા છે જેને કહેવામાં આવે છે લાલ દરવાજા. તેને કહેવામાં આવે છે લાલ દરવાજા. એમ માની લો કે લાલ દરવાજામાં આ જે એક આખો એરિયો છે લાલ દરવાજા, બરાબર, તો એની અંદર પણ અલગ અલગ ભાગો પડેલા હોય, નાના નાના, આ રીતના. તો આ એરિયાની અંદર બની શકે કે આ જે પર્ટિક્યુલર એરિયા છે તેની અંદર કેમ્પેઇન ચાલવાનું છે બીજેપીનું. આ જે પર્ટિક્યુલર એરિયા છે તેની અંદર કેમ્પેઇન ચાલી શકે કોંગ્રેસનું. આ જે વસ્તુ છે એ કોના માટે છે મીટિંગ્સ? કે આ પર્ટિક્યુલર એરિયામાં માની લો કે બીજેપી કહે છે કે અમે કેમ્પેઇન કરવાના અને આ જ એરિયામાં કેમ્પેઇન કરવું છે કોંગ્રેસને પણ. એની વાત છે ને, પણ એરિયા તો ઘણો મોટો હોઈ શકે. તો આ એક આખા પર્ટિક્યુલર એરિયામાં 2 અથવા 2 થી વધુ પાર્ટીઓ જ્યારે કેમ્પેઇન ચલાવે ત્યારે એકબીજા સાથે કોઓર્ડિનેટ કરો કે ભાઈ
અમે તમારા કામમાં ટાંગ નહીં અડાવીએ, તમે અમારા કામમાં ટાંગ નહીં અડાવો. આપણે આ રીતનું બરાબર ચાલુ રાખીશું. અચ્છા, તમે રેલી કાઢવાના છો કે એક કામ કરો, તમે સવારે રેલી કાઢી લેજો, અમે સાંજે રેલી કાઢી દઈશું. આ ટાઈપના કોઈ પણ પ્રકારનું રીતનું કરી શકે છે, કોઓર્ડિનેશન ચલાવી શકે છે એકબીજા સાથે. અને હા, બીજી વસ્તુ એ પણ કે આની અંદર પણ એવું કહેવામાં આવે છે કે એકબીજાના પૂતળા બાળવા નહીં, એકબીજાના પૂતળા સળગાવવા નહીં. એ પણ વસ્તુ આની અંદર ઇન્ક્લુડ આવી જાય છે. અને અગેન જેમ મેં તમને કહું છું, તમારા મનમાં સવાલ આવતા છે, જેમ જેમ આપણે કરાવીશું તેમ તેમ. અમે તો નથી કે કેટલીક જગ્યા આવું જોતા નથી, આવું દેખાતું, કોઈક જગ્યા અમને આવું પણ નથી દેખાતું. દરેક વસ્તુનું ઉલ્લંઘન જોવા મળે છે. આવીશું આપણે આ લેક્ચરમાં અથવા તો પ્રોબેબલી નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું શા માટે એવું છે તે. ફિલહાલ આપણે આ સમજીએ. ચોથી વસ્તુ છે પોલિંગ બૂથ. પોલિંગ બૂથ એટલે શું? તો જે દિવસે ઇલેક્શન છે, પોલિંગ ડેટ એનો મતલબ એમ કે મતદાનનો દિવસ, જે દિવસે મતદાન થવાનું છે એ દિવસ. તો પોલિંગ ડે પોલિંગ બૂથ નહીં, પોલિંગ ડે એ દિવસે શું? તો પોતાના મેમ્બર્સને આઈડી કાર્ડ આપો. એટલે કે આ વાત ચાલે છે પાર્ટીના જેટલા પણ કાર્યકર્તાઓ હોય, જે પ્રચાર કરતા હોય, જે પ્રસાર કરતા હોય, જે આ દરેકની અંદર ફાળો આપતા હોય, તેમની વાત છે. તેમને આઈડી કાર્ડ આપો, જેથી આમને અનઓથોરાઇઝ્ડ એન્ટ્રી વાળા ન ભટકાય. બીજું, ઓકે, આની અંદર 7 જ લખેલા છે, વાંધો નહીં. 8મું અહીંયા હું એડ કરી દઉં, એક લખવાનું રહી ગયેલું છે. સોરી, અહીંયા નહીં લખું, અહીંયા જ એક લખી દઉં. બીજું એક આ એક છે પોલિંગ ડે. બીજું એક આવે છે પોલિંગ બૂથ. આ પણ એક છે. આ છે નંબર 1, 2, 3, 4 અને 5th પોલિંગ બૂથ. એની અંદર શું આવે છે? એનો મતલબ એમ કે જે દિવસે મતદાન દિવસ છે તે દિવસે ફક્ત અને ફક્ત વોટર્સને જ અંદર એન્ટ્રી આપવામાં આવે છે, તેમને એલાઉડ કરવામાં આવે છે. તમે જોયેલું હશે કેટલોક જે પણ જગ્યાએ મતદાન કરવામાં આવે છે તેની આજુબાજુનો કેટલોક એરિયો એ રીતનો કરવામાં આવે છે કે ત્યાં તમે હવે ઇલેક્શનનો પ્રચાર કે પ્રસાર કરી શકો નહીં. તમારે જેટલો કરવાનો હતો એટલો સમય તમને આપી દીધો હતો, એની અંદર તમે કરી લીધું, હવે કેટલું કરવાના? આ તો એ જ વાત થઈ ગઈ કે તમને શું કહેવાય, એક્ઝામની અંદર પેપર લખવા માટે 3 કલાક આપવામાં આવેલા છે. અને જ્યારે શું કહેવાય પેપર પૂરું થઈ જાય છે, જ્યારે પેલા જે આપણા સુપરવાઇઝર હોય તે જ્યારે સપ્લિમેન્ટરી ઉઘરાવા આવે છે 1 by 1, ત્યારે પેલો વ્યક્તિ કહે છે બસ ખાલી 10 સેકન્ડ, હું છેલ્લી જ લાઈન લખું છું. તે પોસિબલ નથી. તેથી એવું કહેવામાં આવે છે કે જે દિવસે મતદાનનો દિવસ હશે તે દિવસે પોલિંગ બૂથની અંદર ફક્ત વોટર જઈ શકે છે, કોઈ પણ કાર્યકર્તાઓ અંદર એલાઉડ નથી, તે પોતાનો પ્રચાર કે પ્રસાર કરી શકતા નથી. બરોબર? તો અહીંયા સુધી ક્લિયર થઈ ગયું? ઓકે. એના પછી પણ કેટલાક છે ઓબ્ઝર્વર, પાર્ટી ઇન પાવર, ઇલેક્શન મેનિફેસ્ટર્સ. પણ આ થોડીક લાંબુ છે સમજાવવાનું, તેમાં ઘણો બધો ટાઈમ જતો રહેશે, તો તે આપણે આપણા નેક્સ્ટ લેક્ચરમાં રાખીએ. અને લગભગ સોમવારે આપણું ઇલેક્શન્સ કમ્પ્લીટ થઈ જશે અને ત્યારબાદ આપણે શરૂઆત કરીશું ઇમરજન્સી કટોકટીના પ્રાવધાનો માટેની. તો બાકીનું આપણે જોઈશું નેક્સ્ટ લેક્ચરમાં. આ સ્લાઇડ રેડી હતી પણ ટાઈમ થઈ ગયો. તો જો તમને વિડીયો પસંદ આવેલો હોય તો તેને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ છીએ આપણા નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી સ્ટે સેફ, કીપ લર્નિંગ એન્ડ થેન્ક યુ વેરી મચ. જય હિન્દ.